ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાળ વિદ્યાની અંદર મિત્રો આપણે આજે લાસ્ટ લેક્ચરની અંદર આપણે એમસીક્યુ ફરી પાછા જોઈશું. એમાં એક્સરસાઇઝ 3 જે આપણે એમ કહી શકીએ મિત્રો કે AIPMT માં પૂછાયેલા એમસીક્યુ છે. અને મિત્રો અહીંયા અમુક ખાસ જૂના વર્ષો સાથે સંકળાયેલા છે, મતલબ કે 2005 6 બરાબર, કે જેના સિલેબસ બી ઘણીવાર ચેન્જ થઈ ગયા. એટલે બહુ એટલી બધી ટેન્શન લેવાની જરૂર નથી અને એ ખૂબ જ વધારે ડીપમાં અથવા બહારના હોય છે. મેં તમને આગળ પણ આ સૂચના આપી છે બરાબર, કે મેં જે એમસીક્યુ તમને કરાવ્યા છે એ પણ અમુક તો બહારના સોર્ટ આઉટ કરાવેલા છે બરાબર. તમારે એનસીઈઆરટી બેઝ જે આવતા હોય એના ઉપર જ પ્રોપર ધ્યાન આપવાનું છે. હા, જે દિવસે સ્કૂલો પ્રોપર ચાલુ થઈ જશે, ઇવન સમય હજુ લંબાતો જાય છે, પરંતુ તમારી પાસે તો હજુ 12માનો સ્કોપ છે જ કે આપણે મળવાના જ છીએ. 11મામાં પણ હજુ તો એન્ડિંગમાં આપણે સ્કૂલો શરૂ થઈ જ જશે દિવાળી વેકેશન પછી. તો એ વખતે પણ આપણે આવા એમસીક્યુ કે જેમાં તમને ડાઉટ હશે, મતલબ કે જે બહારના હશે બરાબર, અને ડાઉટ હશે તો આપણે એ વખતે પણ સોર્ટ આઉટ કરતા જઈશું બરાબર. હવે એવા જ એમસીક્યુ અહીંયા જોવાના છે મિત્રો. ઘણીવાર ટાઈપિંગ મિસ્ટેક પણ હોય છે, મતલબ કે જે ટ્રાન્સલેશન કરતા હોય છે એમાં ભૂલ હોય છે. એવો જ મિત્રો અહીંયા છે કે ભાઈ પહેલો એમસીક્યુ, લાંબા તંતુમય દોરા મકાઈના કુમળા ડોડા પર ઉત્પન્ન થાય છે તે ખાલી જગ્યા છે. હવે મિત્રો એકચ્યુઅલી આ ટોપિક તમારે 12મા ધોરણમાં ચેપ્ટર 2 માં એનસીઈઆરટી માં કમ્પ્લીટ આપેલો છે બરાબર. એમાં ઓપ્શનમાં મિત્રો પરાગવાહિની, અંડકો, વાળ કે પરાગરજ બરાબર. તો ડોડો એ માદા પુષ્પનો ભાગ છે. એકચ્યુઅલી મકાઈ જે ખરી મિત્રો એના ટોચ ઉપર નર પુષ્પો આવે, પાયાના ભાગે માદા પુષ્પો આવેલા હોય છે. રેડી? એટલે નર પુષ્પોની પરાગરજ માદા પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થતી હોય છે. અને મિત્રો તમે જોતા હશો તો જ્યારે તમે મકાઈનો ડોડો ખોરાક માટે મતલબ કે ખાવા માટે લાવો છો તો એમાં તંતુઓ લંબાયેલા હોય છે. એકચ્યુઅલી એ લહરદાર પરાગવાહિનીઓ છે બરાબર, જે બહુ મોટી સંખ્યામાં હોય છે મિત્રો. આપણે જાણીએ છીએ કે મકાઈના જે દાણા છે બધા ફળ છે, કારણ કે દરેક પરાગવાહિની નીચે બીજાશય હોય ને બીજાશય ફળમાં કન્વર્ટ થાય છે બરાબર. એટલે એકચ્યુઅલી અહીંયા પણ આપણો આન્સર શું બનશે મિત્રો? પરાગવાહિની બનતો જોવા મળે છે. કોઈ અંડક, વાળ કે પરાગરજ નથી બરાબર. તો આપણો આન્સર શું બનશે મિત્રો? પરાગવાહિની. ચલો, ક્લિયર? અને 12મા ધોરણ સાથે સંકળાયેલો એમસીક્યુ છે, વધારે સારી રીતે આપણે 12મામાં ક્લિયર કરી દઈશું. એના પછી મિત્રો પાઇનેપલ એટલે કે અનાનસનું ફળ ખાલી જગ્યામાંથી વિકાસ પામે છે. રાઈટ? બહુસ્ત્રી કેસરી યુક્ત બહુસ્ત્રી કેસરી પુષ્પમાંથી. મિત્રો બહુસ્ત્રી કેસરી પુષ્પ તો ખરું, પણ યુક્ત બહુસ્ત્રી કેસરી છે. હવે યુક્ત હોય તો બીજાશય એક જ થશે, તો એ સરળ એટલે કે સાદા ફળની રચના કરે છે. રેડી? તો એ તો રોંગ જ થઈ ગયું. સામાન્ય ધરી પર ઉત્પન્ન થયેલા પુષ્પોના ઝૂમમાંથી મિત્રો પુષ્પ વિન્યાસક લંબાયેલો, સૂકી પુષ્પો ગોઠવાયેલા, બધાય પુષ્પો ભેગા મળી પત્રાક્ષને નિપત્રો બધાય ભેગા મળી ફળનું નિર્માણ કરે. યાદ આવે છે મિત્રો? રેડી? તો એ કયું છે મિત્રો? પાઇનેપલનું ફળ બરાબર. જે આપણે ફળના ટોપિકમાં બધા અલગ અલગ પ્રકાર, સરસાક્ષ, ઉદુમ્બરક બહુ સારી રીતે ભણી ગયા છીએ, એટલે એમાં તમને વાંધો નહીં આવે બરાબર. તો આ આન્સર બનશે. બહુકોટરીય એક સ્ત્રીકેસરીય પુષ્પ નહીં, એક કોટરીય બહુસ્ત્રીકેસરીય પુષ્પ નહીં, એટલે આપણો આન્સર કયો રહેશે મિત્રો? બોમ્બે બનતો જોવા મળે છે. રેડી? હવે સરસાક્ષ છે કે ઉદુમ્બરક છે એ મેં તમને બહુ બધું ભણાવી દીધું છે, એ તમારે જોવાનું કામ. ખ્યાલ આવે છે કે થોડું વર્ક જે કાંઈ આવા એમસીક્યુ તો તમારે ખાસ કરવાના છે, પણ તમે હટવાઓ નહીં એટલા માટે મેં અહીંયા બોર્ડ ઉપર લઈ લીધા છે. રેડી? કારણ કે આપણે ડીપમાં ભણ્યા છીએ આ ફળ વિશે બરાબર, એટલે એ તૈયાર થઈ જશે, તમને આવડી જશે મિત્રો. ચાઇના રોઝ મિત્રો, ચાઇના રોઝ કોનું? તો કે જાસૂદ. આ પણ 12મા ધોરણની અંદર તમને આ નામ મળવાનું છે. મેં તો તમને કહી દીધું છે આગળ કે ચાઇના રોઝને જાસૂદ તરીકે ઓળખવામાં આવે છે. તો કે એના પુષ્પના પરાગાશય માટે વપરાતો વૈજ્ઞાનિક શબ્દ એકગુચ્છી, દ્વિગુચ્છી, લહેરદાર કે બહુગુચ્છી. તો મિત્રો જાસૂદ તો મેં તમને આ રીતે લેક્ચરની અંદર ટોપિક પુષ્પ સાથે સમજાવેલો છે, ત્યાં છે કે નહીં? તો એની અંદર કેવું છે મિત્રો? એક ગુચ્છી પુંકેસર ચક્ર જોવા મળે છે. કેવું મિત્રો? એક ગુચ્છી પુંકેસર ચક્ર. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એક કોટરીય બીજાશય
એક જ અંડક હોય તો તે જરાયુ વિન્યાસ ખાલી જગ્યા ભારાવર્તી, તલસ્થ, મુક્ત કેન્દ્રસ્થ કે અક્ષવર્તી. યાદ આવે છે મિત્રો? એક જ અંડકની હાજરી જે પેલા તલ ભાગેથી ઉત્પન્ન થતો હતો અને એને આપણે આ રીતે દર્શાવેલો પણ છે. યાદ આવે છે કે નહીં? એક જ અંડકની હાજરી કોની અંદર જોવા મળે? તલસ્થ જરાયુ વિન્યાસમાં ખાસ જોવા મળે છે. રેડી? આ પણ એનસીઈઆરટી બેઝિસ કહી શકાય છે. ઓકે, આગળ નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? સત્ય વિધાન શોધવાનું છે મિત્રો. ઓર્કિડના બીજ તૈલી ભ્રૂણકોષ ધરાવે છે. મિત્રો ઓર્કિડના બીજ તો ભ્રૂણકોષ ગુમાવી બેસે છે, અભ્રૂણકોષી બીજ ધરાવે છે. રેડી? પ્રિમરોઝ કે પ્રાઇમરોઝના જરાયુ વિન્યાસ તલસ્થ છે? નહીં. પ્રિમરોઝ કે પ્રાઇમરોઝનો જરાયુ વિન્યાસ તો મુક્ત કેન્દ્રસ્થ છે. યાદ કરો, મુક્ત કેન્દ્રસ્થમાં પ્રાઇમરોઝ કે પ્રિમરોઝનું ઉદાહરણ એક્ઝામ્પલમાં આપણને આપેલું છે, એનસીઈઆરટીમાં જ છે. ટ્યુલિપનો પુષ્પ રૂપાંતરિત પ્રકાર છે. મિત્રો યસ, બધામાં જ ઇવન પુષ્પની અંદર રૂપાંતરિત પ્રકાર, રૂપાંતરિત પ્રણો કહીએ છીએ ને આપણે, તો એ વસ્તુ રાઈટ છે. અને ટામેટામાં ફળ કેપ્સ્યુલ છે, મતલબ કે પ્રાવર ફળ છે, એ તો આપણે કહી શકીએ કપાસમાં જોવા મળે છે. બરાબર? તો ટામેટાના ફળ અનસ્ટીલ આ પ્રકારના છે. બાહ્ય ફલાવરણ ત્વચીય, મધ્ય ફલાવરણ માંસલ અને અંતઃ ફલાવરણ પણ માંસલ પોચું. રેડી? એટલે આ પણ રોંગ છે. એટલે આપણો આન્સર શું બનશે મિત્રો? સી બનતો જોવા મળે છે. રેડી? ઓકે, આગળ નાળિયેરનું પાણી અને ખાદ્ય ભાગ. નાળિયેરનું પાણી અને ખાદ્ય ભાગ ખાલી જગ્યાને સમાન હોય છે. બરાબર? એ અંતઃ ફલાવરણ છે? નહીં. સોરી, બે વાળા થઈ ગયું છે તો એક બાહ્ય કરી દઈએ આપણે. સોરી, અંતઃ બીજાવરણ છે. આ તો અંતઃ બીજાવરણ છે? નહીં. મધ્ય ફલાવરણ છે? નહીં. બરાબર? તો કે ભ્રૂણ. હવે અહીંયા કાં તો જો પાણી અને એનો ખાદ્ય ભાગ એ બંને ભ્રૂણકોષ છે, એટલે ભ્રૂણકોષ શબ્દ આવે તો એ જ થઈ ગયું. રેડી? અથવા તો નારિયેળનું પાણી અને ખાદ્ય ભાગ ખાલી જગ્યાને સમાન છે, તો કે ભ્રૂણને સમાન કેવી રીતે? કારણ કે મિત્રો આ બધી વનસ્પતિઓમાં બેવડું ફલન થતું હોય. કેવું ફલન થાય? બેવડું ફલન થતું હોય. એક અંડકોષનું ફલન થાય, એમાંથી ભ્રૂણ બને, અને બીજું ફલન થાય દ્વિકીય કોષ કેન્દ્રનું, એમાંથી ભ્રૂણકોષ બને. તો આ બંને ભ્રૂણકોષ છે, તો એનું ફલન અંડકોષના ફલન સાથે જ થયું છે, એટલે ભ્રૂણના સાથે જ. એટલે બંને ફલનની જ રચનાઓ છે. ભ્રૂણ પણ ફલનની રચના છે અને ભ્રૂણકોષ પણ ફલનની જ ક્રિયા દ્વારા બનેલો છે. તો એ રીતે એ બંનેને સમાન આપણે કહી શકીએ છીએ. બરાબર? એટલા માટે કાં તો જો ટાઈપિંગમાં ભૂલ ના તો ભ્રૂણકોષ હોય તો બરાબર છે, નહીં તો ભ્રૂણને સમાન કહી શકાય છે. ઓકે, આગળ એક જ પુષ્પ વિન્યાસમાંથી ઉત્પન્ન થતા સંયુક્ત ફળ ધરાવતી કેટલી વનસ્પતિઓમાંથી ઉત્પન્ન થાય છે કે જે વનસ્પતિઓ આપણને આપેલી છે? અખરોટ, પોપી, અંજીર, મૂળો, અનાનસ, સફરજન, ટામેટા, સેતુ. હવે મિત્રો આ રીતે જો એમસીક્યુ જોવા જઈએ તો કોઈ જ આપણને બુકમાં તો છે જ નહીં વાળા, આમાંનું એક પણ નહીં. કારણ કે સંયુક્ત ફળવાળો ટોપિક જ ક્યાં છે એનસીઈઆરટીમાં. એટલે કહું છું તમે બહુ ટેન્શન લેશો જ નહીં. હું તમને જે ચર્ચા કરું છું બસ ઓકે એટલા એમસીક્યુ જોઈ લેશો તો બી વાંધો આવશે નહીં, પરંતુ જે બાકીના બુક લેવલના છે, બુક બેઝ છે, એને કરતા જજો. બરાબર? તો તમે જોઈ શકો છો કે ભાઈ અખરોટ તો એવું છે, એવું ફળ જો આપણે ભણી ગયા મિત્રો, અંજીર, રેડી, અનાનસ, બરાબર, અને સેતુર. આ તો બધા સાદા ફળ જ છે. ટામેટા, સફરજન, મૂળ તો આખું વસ્તુ જ અલગ છે, મૂળની રચના છે મિત્રો. બરાબર? અખરોટ પણ એ સંયુક્ત ફળ નથી, પોપી પણ નથી. રેડી? તો 3 આપણને દેખાય છે ઓપ્શનમાં, 4, 5, 2 કે 3, તો કે 3. બરાબર? તો એ સંયુક્ત ફળ આપણે જાણીએ છીએ, તો એ તો આપણને ખબર છે, આપણે એક્સ્ટ્રા પોઈન્ટમાં ભણી ગયા છીએ. રાઈટ? આગળ ખાલી જગ્યામાંથી વિકાસ પામતા ફળને સમૂહ ફળ કહે છે. સમૂહ ફળ, એક સંયુક્ત ફળ કે ભાઈ પુષ્પ વિન્યાસ અક્ષ અને એના ઉપર પુષ્પો, બધા પુષ્પો ભેગા મળી એક ફળ બનાવે તો એને આપણે સંયુક્ત ફળ કહીએ છીએ. અને સમૂહ ફળ કોને કહીએ છીએ? કે ભાઈ પુષ્પ વિન્યાસ ઉપર સ્ત્રી કેસરો ઘણા બધા આવેલા છે, જે એકબીજાથી કેવા છે મિત્રો? મુક્ત બહુસ્ત્રી કેસર, સ્ત્રી કેસર, અને દરેક બીજાશય ફળમાં કન્વર્ટ થાય.
પણ પછી બધા ભેગા ફળ બને તેને કેવી રીતે ઓળખવું? તો આપણે એને શું કહીએ છીએ? ફલિકા કહીએ છીએ. અને બધી ફલિકાઓ ભેગી મળી સમૂહ ફળની રચના કરે એટલે પેલું સંયુક્ત ફળ, આ સમૂહ ફળ. મતલબ એક જ પુષ્પમાંથી ફળ બને છે, પણ સ્ત્રી કેસરો બહુસ્ત્રી કેસરી પણ કેવા? મુક્ત છે. બરાબર? તો જુઓ, બહુસ્ત્રી કેસરી યસ, યુક્ત બીજાશયમાંથી નહીં, યુક્ત બીજાશય હોતો તો એક જ ફળની રચના થશે. બહુસ્ત્રી કેસરી મુક્ત બીજાશયમાંથી યસ, આન્સર શું બનશે મિત્રો? બોમ્બે બનતો જોવા મળે છે. સંપૂર્ણ પુષ્પ વિન્યાસ આવ્યો તો એ તો સંયુક્ત થઈ જશે, આપણે સમૂહ માંગ્યું છે. બરાબર કે નહીં? આપણને સમૂહ ફળ માંગ્યું છે. જ્યારે સંપૂર્ણ પુષ્પ વિન્યાસ ફળ બનાવે તો એ સંયુક્ત બનશે. રેડી? બહુસ્ત્રી કેસરી ઉર્ધ્વસ્થ બીજાશય, એનો કઈ લેવા દેવા જ નથી, એટલે આપણો આન્સર શું બનશે મિત્રો? બોમ્બે બનતો જોવા મળે છે. રેડી? આગળ, નીચેના પૈકી શેમાં જરાયુ અને ફલાવરણ ખાદ્ય ભાગ છે? મિત્રો સફરજન. રેડી? એ તો પુષ્પ વિન્યાસનો ખાદ્ય ભાગ છે. કેળું, એમાં તો કોઈ બીજ જેવી રચનાઓ તો કઈ છે જ નહીં. રેડી? તો જરાયુ વિન્યાસ હોય. ટામેટા અને બટાટા, બટાટા તો પ્રકાંડ છે. વધ્યા કોણ મિત્રો? ટામેટા. ટામેટાનો જરાયુ વિન્યાસની અંદર આપણે અભ્યાસ કરી ગયા છે મિત્રો, ભણી ગયા છે કે નહીં? અને ટામેટાનો આપણે આખો ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. તો જરાયુ વિન્યાસનો પણ ખોરાક તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આન્સર શું આવશે મિત્રો? ટામેટા. રેડી? આગળ, શેમાં પુષ્પો એકલિંગી હોય છે? મિત્રો ડુંગળી ભણી ગયા, એમાં પુંકેસર સ્ત્રી કેસર બંને હતા. બરાબર? ઓકે. વટાણા 9+1 ની ગોઠવણી પુંકેસર. રેડી? એમાં સ્ત્રી કેસર જોડે જ હતા, એટલે ઉભયલિંગી પુષ્પ. આ પણ ઉભયલિંગી પુષ્પ. જાસૂદ, એ તો આખું આપણે લેક્ચરમાં જ જોઈ ગયા છે, એ પણ ઉભયલિંગી પુષ્પ છે. મતલબ પુંકેસર અને સ્ત્રી કેસર બંને ધરાવે છે. પરંતુ એ કાકડીનો ઉલ્લેખ આપણને કરેલો જોવા મળતો નથી બુકમાં. મિત્રો કાકડી એ કુકરબિટેસી કુળની વનસ્પતિ છે. કેવી વનસ્પતિ? કુકરબિટેસી. કુકરબિટેસી કુળની વનસ્પતિ છે. અને આ કુળની વનસ્પતિઓ મિત્રો નર અને માદા પુષ્પો, મતલબ કે અલગ અલગ વનસ્પતિ ઉપર આવે છે. એટલે એકલિંગી પુષ્પો થઈ ગયા, નર પુષ્પો અલગ થોડું, મતલબ કે એ રીતે એને એકલિંગી પુષ્પોની હાજરી કાકડીમાં જોવા મળે છે. રેડી? હવે તમે એમ કહેશો સર કુકરબિટેસી કુળ તો અમારે આવતું જ નથી, તો કેવી રીતે એને ક્લિયર સમજવું? તો મિત્રો કુકરબિટેસી નથી આવતું, પણ આવા એમસીક્યુ પૂછાય તો આપણને એ તો ખબર પડે કે બાકીના 3 ઓપ્શનમાં તો છે, તો જે વધ્યો હોય એનો આન્સર થશે. ભાઈ તમને કન્ફ્યુઝ કરવા એવા પણ એમસીક્યુ આવી શકે કે જે બુક બેઝ 3 હોય ઓપ્શન, પણ ચોથો ઓપ્શન બહારનો હોય, એ સાચો હોય કાં તો ખોટો હોય. તો પહેલા 3 ઓપ્શનને આધારે પણ તમે એને શોધવું પડશે. ખ્યાલ આવી ગયો? તો એ રીતે તમારું નોલેજમાં કંઈક તમે ફેરફાર લાવશો તો વાંધો આવશે નહીં. પરંતુ હજુ એ તમને કહીશ, એમસીક્યુ તો ખરેખર બહુ જૂના સિલેબસના અને બહારના મૂકેલા છે, એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. પણ જે કરાવીએ છીએ એને પ્રોપર જોતા જજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળનો એમસીક્યુ જોઈએ આપણે. નીચે આપેલા કેટલી વનસ્પતિમાં ધારાવર્તી જરાયુ વિન્યાસ જોવા મળે છે? મિત્રો ધારાવર્તી જરાયુ વિન્યાસ ટોપિકમાં પણ છે, અને આપણને 3 કુળ આપેલા છે, ફેબેસી, સોલેનેસી અને લિલિએસી. તો તમને યાદ હશે મિત્રો કે ફેબેસી કુળની અંદર ધારાવર્તી જરાયુ વિન્યાસ જોવા મળે છે. બરાબર? જ્યારે સોલેનેસી અને લિલિએસીમાં તો અક્ષવર્તી જરાયુ વિન્યાસ છે. બરાબર? તો આપણે જે બુકની અંદર ધારાવર્તી જરાયુ વિન્યાસ ટોપિક છે તે અને કુળની જે પણ વનસ્પતિઓ અહીંયા જોવા મળે એ આપણો આન્સર થશે. ખબર પડી? એ રીતે એને સોર્ટ આઉટ કરીશું. તો કે ચણા યસ, ધારાવર્તી જરાયુ વિન્યાસ મતલબ કે ફેબેસી કુળમાં આવે છે. ટ્યુલિપ નહીં, વચનાગ નહીં. અરહર મિત્રો તુવેરનું ઇંગ્લિશ વર્ડ. રેડી? તો એ પણ ફેબેસી કુળમાં આવે છે. સનહેમ, હા એ પણ આવે છે. સતાવરી નહીં, એ તો આગળ લિલિએસીમાં ગયું. કલ્ચિકમ લિલિએસીમાં. રેડી? કુંવરપાઠું નહીં. મગ મિત્રો યાદ કરો, ચણા, અરહર એટલે કે તુવેર, મગ જોડે જ છે. વટાણા તો છે જ આપણું એ કુળ. રેડી? ઓકે. ટામેટા સોલેનેસીમાં ચાલે ગયા. લુપિન બી નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો. અને હા લ્યુપિન મિત્રો, યસ લ્યુપિન ખરું. બરાબર? એ આપણું
ફેબેસી કુળની અંદર આવી જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો કેટલા ચણા, અડહર, સનહેમ, મગ, વટાણા અને લ્યુપિન તો કેટલા થશે મિત્રો? 6 થાય છે ને, 1 2 3 4 5 અને 6. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો આન્સર શું બનશે? બોમ્બે બનતો જોવા મળે છે. બરાબર ને મિત્રો? ચણા, અરહર, સનહેમ, મગ, વટાણા અને લ્યુપિન. ઓકે, રાઈટ. તો આન્સર શું બનશે મિત્રો? બોમ્બે આન્સર અહીંયા આપણો બનતો જોવા મળે છે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આગળનું MCQ જોઈએ મિત્રો. અમુક રચનાઓ આપેલી છે તેમાંથી કેટલા પ્રકારના રૂપાંતરણ છે, મતલબ પ્રકારમાંથી રૂપાંતરણ થયેલું છે. તો હળદર, ગાંઠામૂળી યસ પ્રકારનું તો રૂપાંતરણ છે. આદુ, હળદર બરાબર નજીકના વાયુ. ડુંગળી એ તો આપણે જાણીએ છીએ મિત્રો કે પણનું રૂપાંતરણ છે. કળશ, પણનું કીટ, ભક્ષી, કળશ એ પણ પણનું રૂપાંતરણ છે. બટાટાના ગ્રંથિલ યસ એ બટાટા પ્રકારનું રૂપાંતરણ છે. આ પણ પ્રકારનું રૂપાંતરણ છે. શક્કરિયાના સાકરનું મૂળ તંતુ મૂળ છે. બરાબર. પીસમ સટાઇવમના સૂત્રાંગો એ તો પાણીકાઓ, ટોચની પાણીકાઓ સૂત્રાંગોમાં કન્વર્ટ થાય છે એટલે પણનું રૂપાંતરણ થઈ ગયું. અને કૃષ્ણકમળના સૂત્રો મિત્રો જો પાછું કૃષ્ણકમળ તમારા ટોપિકમાં નથી. બરાબર, મેં લઈ લીધું છે કે જૂના સિલેબસમાં આવતું ને આપણે ક્યાંક ટોપિકમાં આગળ ચર્ચા પણ કરી છે. તો યસ એના સૂત્રો કક્ષકલિકાનું રૂપાંતરણ છે અને કક્ષકલિકા એ પ્રકારનો ભાગ થયો. તો હળદર, બટાટા અને કૃષ્ણકમળના સૂત્રો આ ત્રણ બરાબર એમ કહી શકીએ કે કોના રૂપાંતરણ છે? પ્રકારના રૂપાંતરણ છે. પણ અહીંયા હું ઓપ્શન લખવા ભૂલી ગયો છું કે ભાઈ 2 3 કે 4 કે 5 વનસ્પતિઓ. તો અહીંયા તમે જોઈ શકો છો 1 2 and 3 એટલે જે પણ ઓપ્શનમાં 3 આન્સર આવતો હશે એ આપણો આન્સર બનશે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? રેડી? આગળ. નીચેનામાંથી કેટલા અક્ષવર્તી જરાય વિન્યાસ ધરાવે છે? કેટલા અક્ષવર્તી જરાય વિન્યાસ? હમણાં જ વાત થઈ હતી મિત્રો ઉપરના ભાગે કે ભાઈ એક હતો કયો જરાય વિન્યાસ મિત્રો? તો કે ફેબેસી ની અંદર ધારાવર્તી હતો અને સોલેનેસી અને લિલિયસીમાં અક્ષવર્તી જરાય વિન્યાસ છે. કયો જરાય વિન્યાસ મિત્રો? અક્ષવર્તી જરાય વિન્યાસ છે. તો અક્ષવર્તી જરાય વિન્યાસમાં મિત્રો સોયાબીન આવશે નહીં, લ્યુપિન નહીં, ક્રોટોલેરિયા નહીં, આ બધી તો ફેબેસીમાં આવી જાય છે. તો સોલેનેસીમાં કોણ આવે? ટામેટા, રીંગણ, રાતરાણી મિત્રો બુકમાં ઉલ્લેખ નથી પણ તમે એડ કરી દેજો. રાતરાણી સોલેનેસી કુળમાં આવે છે. જ્યારે પેટુનિયા રેડી, વચનાગ, ટ્યુલિપ, પેટુનિયા બી સોલેનેસી કુળનું છે, વચનાગ અને ટ્યુલિપ લિલિયસી કુળના છે. તો બધાય ત્રણે ભેગા મળી મતલબ 3 ટામેટા, રીંગણ, રાતરાણી, પેટુનિયા, વચનાગ અને ટ્યુલિપ એ 6 વનસ્પતિઓ મિત્રો આપણે એમ કહી શકીએ કે કયો અક્ષવર્તી જરાય વિન્યાસ ધરાવે છે. તો આન્સર અહીંયા આપણો શું બનશે મિત્રો? દિલ્હી બનતો જોવા મળે છે. એટલે સોયાબીન, લ્યુપિન અને ક્રોટોલેરિયા નથી, આ ત્રણ નથી. રેડી? તો વધ્યું કોણ? ટામેટા, રીંગણ, રાતરાણી, પેટુનિયા, વચનાગ અને ટ્યુલિપ એટલે આન્સર દિલ્હી બનતો જોવા મળે છે. ચલો, ક્લિયર? આગળ. નીચેનામાંથી કેટલા અનુક્રમે એક સ્ત્રીકેસરી, દ્વિસ્ત્રીકેસરી અને ત્રિસ્ત્રીકેસરીય રચનાઓ છે? મિત્રો આપણે 3 કુળ યાદ કરી લો પહેલા. ફેબેસી કુળ એક સ્ત્રીકેસરીય, સોલેનેસી કુળ દ્વિસ્ત્રીકેસરીય અને લિલિયસી કુળ ત્રિસ્ત્રીકેસરીય. બસ એ જ યાદ રાખવાના છે. બધાના એક્ઝામ્પલ અહીંયા આપણને આપેલા છે. જો સોયાબીન, લ્યુપિન અને ક્રોટોલેરિયા આ ત્રણેય શું છે? ફેબેસી કુળ છે. બરાબર? ફેબેસી કુળના એક્ઝામ્પલ છે. તો બધા જ કેવા થઈ ગયા? એક સ્ત્રીકેસરીય. ચલો, ક્લિયર? હવે મેં હમણાં તમને કીધું કે રાતરાણી સોલેનેસી કુળનું એક્ઝામ્પલ છે. તો રાતરાણી, પેટુનિયા અને અશ્વગંધા તો આ ત્રણ કોના થઈ ગયા મિત્રો? તો કે દ્વિસ્ત્રીકેસરીય સોલેનેસી કુળની એક્ઝામ્પલ છે. જ્યારે વચનાગ, ટ્યુલિપ અને સતાવરી આ ત્રણ ત્રિસ્ત્રીકેસરીય છે, આ દ્વિસ્ત્રીકેસરીય છે. આ ફેબેસી કુળ, આ સોલેનેસી ને આ લિલિયસી કુળ. તો 3 3 3 બધાના 3 3 એક્ઝામ્પલ આપણને આપ્યા છે મિત્રો. તો એવો કયો ઓપ્શન કે જેમાં 3 3 3 આવે છે કે જેમાં એક સ્ત્રીકેસરીય 3, દ્વિસ્ત્રીકેસરીય પણ 3 અને ત્રિકેસરીય પણ 3? તો આપણો આન્સર શું બનશે મિત્રો? એ બનતો જોવા મળે છે. ચલો, ક્લિયર? આગળ. નીચેનામાંથી કેટલામાં અદંડી પુષ્પો જોવા મળે? મિત્રો અદંડી પુષ્પો માટે તો આપણે પુષ્પ વિન્યાસ ભણેલા, યાદ આવે છે? પરિમિત, અપરિમિત.
એમાં અપરિમિત પુષ્પ વિન્યાસમાં સૂકી, માંસલ સૂકી અને નીલમ સૂકી આ બધા જ કેવા હતા? અદંડી પુષ્પો વાળા હતા. યાદ છે કે નહીં? તો એની અંદર મિત્રો રાઈ, અંધેડી યસ સૂકી પુષ્પ વિન્યાસ, અળવી માંસલ સૂકી પુષ્પ વિન્યાસ, સેતુર નીલમ સૂકી, કેળ પણ સૂકી જ પુષ્પ વિન્યાસ છે મિત્રો. ગલતોરો, વરિયાળી કે ડુંગળીમાં એ પુષ્પ વિન્યાસ જોવા મળતા નથી. તો અહીંયા અંધેડી, અળવી, સેતુર, કેળ એ ચારે કેવો? તો કે અદંડી પુષ્પો ધરાવે છે. તો આન્સર શું બનશે? બોમ્બે બનતો જોવા મળે છે. પરંતુ હજુ પણ તમને કહીશ કે અહીંયા તમે જોશો તો બીજા બધા એક્ઝામ્પલ જે ખરા એનસીઈઆરટી માં ઉલ્લેખ પણ નથી કરેલો. બરાબર? આ તો આપણે આટલું બધું એક્સ્ટ્રા ડીપમાં ભણ્યા છીએ આગળ, એટલે આ બધું સોર્ટ આઉટ કરી શકીએ છીએ. બીજી એક વસ્તુ કહી દઉં મિત્રો, અહીંયા તો આપણે એમસીક્યુ આ ચેપ્ટરના પૂર્ણ થાય છે. રેડી? ક્યાંક નાની મોટી થોડી તકલીફો હશે, હું ના નથી પાડતો, કારણ કે અહીંયા વનસ્પતિને લગતા બહુ જ ડીપમાં જૂના સિલેબસના જોડતા એમસીક્યુ આપી દીધા છે. એટલે ઘણીવાર વિદ્યાર્થીઓને એમ થાય કે સર કેટલું બધું આ તો ગોખવા જેવું લાગે છે. મિત્રો એ બધા એક્સ્ટ્રા વર્કની બહુ ટેન્શન લેવાની જરૂર નથી. અમે જે મેઇન પોઈન્ટ ઉપર, એક્સ્ટ્રા પોઈન્ટ ઉપર જે ખાસ ભાર મૂક્યો છે એને લગતા એમસીક્યુ અને એનસીઈઆરટી ને લગતા એમસીક્યુ 100% તમે ક્લિયર કરી દેજો, એટલે પછી વાંધો આવશે નહીં. રેડી છે? બરાબર? હવે નેક્સ્ટ લેક્ચરથી મિત્રો આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. ઓકે, ગુડ.